જય શ્રી કૃષ્ણ બહેનો, મારું નામ મનીષા સંપત છે। હું છેલ્લા 5 વર્ષથી અનમોલ લેડીઝ ગ્રુપ ચલાવું છું, જેમાં અમે લોકો અલગ અલગ ગેમ ને બધું રમાડીએ છીએ। હર મહિને અમે લોકો કિટી કરીએ છીએ, સિનિયર સિટીઝનને પણ અનુકૂળ આવે તેવી રીતે હાઉસી અને વિવિધ ગેમ અમે રમાડીને એક્ટિવિટી કરીએ છીએ, જેથી આજની જે સિનિયર સિટીઝન બહેનો છે એમને પણ એમાં સાથે સાથે એન્જોય મળે છે। જય શ્રી કૃષ્ણ। બતાવવા માંગુ છું। ફ્રીજ મેગ્નેટ છે, આ કસ્ટમાઇઝ ફ્રીજ મેગ્નેટ કે જે છે ને તમે તમારા ફોટોસ કે કાંઈ બી એવું હોય કે તમારી મેમરી છે એ તમે આમાં આ એક નાના પીસમાં તમે કસ્ટમાઇઝ કરાવી શકો છો। અને લાઈક તમે અત્યારે વોલ ઉપર આપણે એટલી બધી સ્પેસ નથી હોતી, તો આપણે એટલી બધી મેમરીઝ આપણે અત્યારે ફોનમાં જોવા માટે ફોન ઓપન કરવો પડે છે, તો આ એક નાના પીસમાં તમારી ઘણી બધી મેમરી સમાઈ શકે છે। લાઈક તમે ક્યાંય ટૂર પર ગયા છો અથવા તો તમારા બેબીઝ છે જે નાનાથી એક એની જર્ની છે મોટા થાય ત્યાં સુધીના તમારે આ કસ્ટમાઇઝ કરાવવું હોય તો તમારા ફ્રીજ ઉપર એક નાની સ્પેસમાં તમે આ એક રાખી શકો છો। તો એ હું આ સેમ્પલ લાવી છું ને આઈ થિંક મેં ઘણા બધા માટે આ એક ગિફ્ટ પણ બનાવી છે, જેને જેને કોઈને નામ લખાવ્યું હતા એના માટે। તો થેન્ક યુ કે જેને ટ્રસ્ટ કર્યો ફોટો આપવા માટે, થેન્ક યુ। જોતો મારી પાસે લઈ જતો છે। અને બીજું કે હવે આ બધી વસ્તુ લેવા માટેનો ફાયદો ક્યાંથી મળશે, ક્યાં મારો કોડ લાગુ પડશે તો તમને વધારે બેનિફિટ મળશે, એના માટે આપણે ફક્ત રાજકોટમાં એક જ બ્રાન્ચ સ્ટોર છે LG ની, એ છે કિરણ, રાઈટ, LG કહો કિરણમાંથી, રાઈટ। તો કિરણ LG બેસ્ટ શોપ અમારી માત્ર રાજકોટની એક જ બ્રાન્ચ સ્ટોર છે, ડાયરેક્ટ જે સ્ટોર છે કે જેની તમારે જે બી નવી વસ્તુ જે બી રેન્જમાં આપણે જોઈએ છે, જે બી સાઈઝમાં આપણી જગ્યા માટે માપમાં જોઈએ છે, બધી જ રેન્જ તમને ત્યાં બધી વસ્તુની મળી જશે। એસી, ફ્રીજ, ટીવી, માઇક્રોવેવ, ઇવનલી વોટર પ્યુરિફાયર બી અમે રાખીએ છીએ, ડિશ વોશર બી છે આપણે LG માં, 14 પ્લેટનો ડિનર સેટ આવે છે અને ડાયરેક્ટ ડ્રાઈવ મોટર વાળું આવે છે, એમાં બી બહુ પાવર સેવર અને એમાં બી બહુ બધા ફીચર્સ છે સરસ। તો ડિશ વોશર થી લઈ અને બધી જ વસ્તુ ત્યાં આપણે અવેલેબલ છે અને બધામાં જ ઓફર્સ છે। એની 3 બ્રાન્ચ છે, જે લોકોને જે ઘર પાસે પડતું હોય ત્યાં વિઝિટ કરી શકો છો લેવા માટે। કંપની છે જે ગુલાબની જે કહીએ એના આ રીતે આપણે પીનટ્સ બી બધા આવે છે અલગ અલગ પેકિંગમાં, અને આ આપણે જે કહીએ કે આ હાઇજીન પેકમાં જે આપણે કહીએ કે એક સરખો દાણો અને જે ટેસ્ટ, એકચ્યુઅલી હું પોતે આ રેગ્યુલર યુઝ કરું છું। જ્યારે ઓવનમાં શીંગ જે તમે આની બનાવશો ને એક નંબર થશે, જે લોકોએ ખાધી છે ને મારા હાથની શીંગ એને ખબર હશે, હું એકચ્યુઅલી આ શીંગ વાપરું છું અને બહુ સરસ ટેસ્ટ આપણે મઠી દાણાનો જે કહીએ ને એક સરખો થાય છે। જેને ઘરના દાણા હોય એ વસ્તુ અલગ છે, પણ જે લોકો માર્કેટમાંથી આપણે પરચેસ કરીએ છીએ ત્યારે જે આપણે એમ કે સારી ક્વોલિટી એક સરખો દાણો કે જે કહીએ ને તો એક નંબર ક્વોલિટી આપણે અહીં આવે છે। તો કોઈને બી આપણે લેવું તો આ બધું આપણે નિયરબાય પ્રોવિઝન સ્ટોરમાં આપણે ગુલાબની બધી જ પ્રોડક્ટ મળી જાય છે। એમાંનું આપણે આ પીનટ્સ જે કહીએ એ બી અવેલેબલ જ છે અત્યારે બધા જ પેકિંગમાં।
તો તમે એ બી લઈ શકો છો. બીજું જે આપણે કહીએ આ ગિફ્ટ વાળાને પહોંચાડી દેજો જે કહીએ, અને રસોઈ માટે સૌથી બેસ્ટ સિંગ તેલ છે. એમાંનું આપણું અત્યારે જે ગુલાબની જે વાત કરીએ તો કચ્ચી ઘાની જે લાકડાની તેલ આપણે કહીએ ને કે જેના પોષક તત્વો જે વધારે સારા લાંબા સમય સુધી જે મળે રહે એ રીતનું આખું એનું એક નવો કોન્સેપ્ટ આવ્યો છે. તો એ બી આપણે બધે જ માર્કેટમાં અવેલેબલ છે, કચ્ચી ઘાની જે કહેવાય છે એ વસ્તુ. તો એમાં બી તમારે આવી રીતે લીટરનું પેકિંગ છે, આખું જે આપણે કેજીમાં કહીએ કેન કહીએ તે બધા જ મળે છે અને બધી જ જગ્યાએ અવેલેબલ છે. તો તમે એ પરચેસ કરી શકો છો. બીજું કે આપણે જે સિંગ તેલ છે રૂટીન આપણે રસોઈમાં તો વાપરીએ જ છે, રાઈટ. આપણે ઘણીવાર રૂટીન તળવા માટે બી આપણે વાપરતા હોઈએ છીએ, રાઈટ. પણ જ્યારે બી તળવા માટે વાપરો સિંગ તેલ ત્યારે એક જ વાર એનો ઉપયોગ કરવાનો, બીજી વખત આને ક્યારેય નહીં તળવા માટે ઉપયોગ કરવાનો. કારણ કે આના જે ટેમ્પરેચર જે કહે કે ઉત્કલન બિંદુ જે કહે એનું ટેમ્પરેચર બહુ હાઈ હોય. આ ઝડપથી ગરમ થઈ જશે. તમે જ્યારે સબ્જી માટે તેલ મૂકશો તમને ખ્યાલ હશે ધુમાડો જે છે એકદમ છૂટવા માટે. એટલે હવે જો તમે આને બીજી વખત તમે ગરમ કરો અથવા તો એને તળવા માટે ઉપયોગ કરો તો એમાં જે ફેટનું જે પ્રમાણ કઈ વધી જાય તો એ પછી આપણે હેલ્થ માટે નો સારું કહેવાય. તો સિંગ તેલ ભલે ફરસાણમાં કે તમે તળવામાં વાપરો પણ એક જ વાર એને ઉપયોગ કરવાનો, 2 વખત નહીં. બાકી રૂટીન રસોઈમાં તમે વાપરો બેસ્ટ છે. અને તળવા માટે જો કંઈ બી જોતું હોય તો આપણે ગુલાબમાં ઘણી બધી રેન્જ આવે છે. સનફ્લાવર છે, કપાસિયા કોઈ ખાતા હોય તો કપાસિયા બેસી. તો સનફ્લાવર સૌથી બેસ્ટ મારી દ્રષ્ટિએ કહું છું કે સનફ્લાવર જે છે એ એટલું લાઇટ વેઇટ તેલ હોય છે ને કે તમે 2 વાર તમે એને ગરમ કરો ને તો થિકનેસ ના પકડે, ફેટ એમાં એકદમ લો હોય. તમારી લેવા માંગીશ કેમ કે અમે લોકો આવ્યા છીએ પણ તમને એ આઈડિયા નથી કે ક્યાંથી આવીએ છીએ, અમારું કામ શું છે અને અમે શું કામ તમારા સાથે જોઈન થયા છે. તો એ હું થોડું તમને સમજાવવાની છું. આપણું છે ને છેલ્લા 18 યુકે અને લંડન આ 4 જગ્યાએ આપણું ગુજરાતી ટીવી ઓટીટી પ્લેટફોર્મ ચાલે છે. હવે એ ઓટીટી પ્લેટફોર્મ શું છે કે તમે તમારા YouTube ઉપર ગુજરાતી ટીવી સર્ચ કરશો ને તો અમારું આવી જશે. ઇવન તમે ગૂગલ પર સર્ચ કરશો gujaratitv.com તો આખી વેબસાઈટ ખોલશે જેમાં આપણે શે મારું જોજો જોતા હોઈએ છીએ, રાઈટ. હવે એના પર તમને કેવું કે બધી ગુજરાતી મૂવીઝ મળે છે, બધી ગુજરાતી કન્ટેન્ટ મળે છે. આમાં બી સેમ ઈ જ વસ્તુ છે, તમને બધા ગુજરાતી કન્ટેન્ટ મળશે. પ્લસ રાજકોટમાં જેટલી બી જગ્યાએ ઇવેન્ટ્સ થાય છે, જેમ કે આજે અમે તમારું આ કવર કર્યું છે, એ ઇવેન્ટ્સ અમે એના ઉપર અપલોડ કરશું અને એ ખાલી નોટર કે ખાલી રાજકોટ, સૌરાષ્ટ્ર, કચ્છ અને જે મેં તમને જેટલા પ્લેસીસ કીધા છે ઇન્ડિયાની બહાર આખો એરિયા તમને જોવાનું છે કે હા આપણી રાજકોટની લેડીઝ કેટલી એક્ટિવ છે અને એ લોકો શું શું કામ કરે છે. તો આ વસ્તુ કે આપણે આપણા થ્રુ કોક આગળ વધી રહ્યો છે તો એ વસ્તુ આપણા માટે પ્રાઉડ ફીલ થવું જોઈએ, રાઈટ. એ એકોર્ડિંગ અમે તમારા સાથે જોઈન થયા છીએ, રાઈટ. પ્લસ મનીષા મેમ તમને છે ને એક લિંક મોકલશે. અમે લોકો જ્યારે આ વિડીયો અપલોડ કરશું એ ગ્રુપમાં લિંક આવી જશે એટલે તમે એ શેર કરી શકો છો. અને જે મેં તમને નામ કીધું એ તમે એની ટાઈમ ક્યારે બી એ તમે ત્યાં સર્ચ કરીને જોઈ શકો છો. એનું કોઈ સબસ્ક્રિપ્શન માટેની ફી કે કંઈ નથી, ઓલ ઓવર આખું ફ્રી
છે એ તમારું બાળક બી જોશે ને તો એને બી મજા આવશે, કેમ કે એના ઉપર કોઈ વલ્ગરિટી વાળી વસ્તુ તમને જોવા નથી મળવાની. નાના બાળકથી લઈ એક ઉંમરના એજ સુધી આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું